તમે શું આ ક્યારના લખો છો? એટલે હિસાબ કરું છું, આ મહિને બહુ બધા પૈસા વપરાઈ ગયા છે. સાચું કહું ને તો આ મહિને બધાય પૈસા પૂરા. તો પૂરા જ થઈ જાય ને. આ વખતે બા નો બીમાર પડી ગયા, જોવો તો કેટલો ખર્ચો આવ્યો. એ તારી વાત સાચી હો. દર વખતે જાય એટલે 500 રૂપિયા તો ફાઇલ ના લે, 5000 ની તો દવા આવી અને ચેકઅપ ના 5000 રૂપિયા દીધા એ અલગ. હજી તો ઓલા એક્સરે ના ની બધા બાકી છે દેવાના. રોજ રોજ સવાર હાંજ દૂધ પીવે, બપોરે જ્યુસ પીવે અને આખો દી ફ્રૂટ ખાધા કરે. આ બધું લખ્યું હિસાબમાં? હા, બધું લખ્યું જોઈએ ને. જા લખ્યું, રોજ 200 રૂપિયાનું ફ્રૂટ લાવતો અને રોજ 100 રૂપિયાનું દૂધ આવે. હા તો હિસાબ કરો, રોજના 300 રૂપિયા થયા એટલે મહિનાના 9000 રૂપિયા થયા. હું તો તમને નાશ પાડતી હતી કે બાને આપણી ભેગા નથી રાખવા, તમને બહુ ઠઠો હતો. લ્યો થઈ ગયું ને બધું પૂરું. તારી વાત સાચી છે, પણ મને એમ હતું કે મમ્મીની ઉંમર થઈ ગઈ છે તો આપણે એને ગડપડમાં સેવા કરી, પણ આ તો સારું બહુ મોંઘું પડ્યું. આવું ને આવું આમ રોજ ન હાલે હો. આપણે આનું કંઈક વિચારવું જોઈએ ને કંઈક તો રસ્તો કાઢવો જ જોઈએ. તું હું એલા ન્યા ઉભો ઉભો તાળીઓ પાડશો? તમે જે ઈ હિસાબ કરો છો ને, હું એની તાળી પાડું છું. હવે હિસાબ કરતા એમાં હું તાલી પાડવાની હોય? હિસાબ તો કરવાનો જ હોય ને. કેટલા કમાઈ છે, કેટલો ખર્ચો કરી છે. મમ્મી પપ્પા તમને આ હિસાબ કરતા શરમ આવી જોઈએ. મમ્મી પપ્પા એ આવી રીતે વાત કરાય? તું હું બોલશો એનું તને ભાન છે? ભાન તો તમે ભૂલી ગયા છો એટલે જ આવા હિસાબ કરો છો. જે માએ તમને બાળપણમાં દૂધ પીવડાવીને મોટા કર્યા, ઈ માએ ક્યારે દૂધનો હિસાબ કર્યો? બાળપણથી તમે આજ સુધી જ્યારે બીમાર પડ્યા હશો ત્યારે ઈ માએ દવા લીધી હશે, તમારા હાટુ ફ્રૂટ લીધું હશે, એનો ક્યારે ઈ માએ હિસાબ કર્યો? જે માએ તમને ભણાવ્યા ગણાવ્યા લાયક બનાવ્યા, એનો ક્યારે ઈ માએ હિસાબ કર્યો? અરે એ બધું કરવું એ તો એની ફરજ છે. બસ હું તમારા મોઢે ઈ જ બોલાવવા માંગતો તો. એણે એની ફરજ પૂરી કરી ને, હવે તમારો વારો છે કે તમે તમારી ફરજ પૂરી કરો. મિત્રો, જ્યારે મા બાપ બીમાર પડે ને તો એની પાછળ જે ખર્ચો કરો ને એનો ક્યારેય હિસાબ ન કરતા. આ વાત તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. અને જો વિડીયો સારો લાગ્યો ને તો બધાય પરિવારને મોકલી દેજો. એ તમે એટલા બધા પૈસા લઈને શું કરો છો? અને આટલા બધા પૈસા આવ્યા ક્યાંથી? હા, આપણે ગામડે જમીન છે ને, દર વર્ષે ઉપજ પેદાય આવે ને, એના પૈસા છે. તો બધા ભાઈઓના ભાગ પડશે ને? કા ભાગ તો પડે જ ને. ત્રણેય ભાઈઓના 3 ભાગ પડશે. લ્યો તો બસ આપણી વાહે શું વધશે? આ વખતે હું કહું એમ કરો ને. હા બોલ ને. તમારા ભાઈઓને ક્યાં ખબર છે દેહમાં કેટલી ઉપજ આવે છે, ક્યાં કેટલો ખર્ચો આવે છે? આપણે થોડી કિંમત કટકી કરી લઈ તો, અને એ કોઈ દી ક્યાં હિસાબ માંગે છે? અરે ઈ તારે મને થોડું કેવું પડે. એટલે એમ કે દર વર્ષે આપણે જમીનની ઉપજના પૈસા કેટલા આવે? 1.5 લાખ રૂપિયા. ત્રણેય ભાઈઓના ભાગમાં કેટલા આવે? 50,000 રૂપિયા. તો હું બેયને છે ને ખાલી 45,000 જ આપું છું. બેયનામાંથી 5,000 ની કટકી કરી લઉં છું. હે તો આ વખતે આપણે વધારે કટકી મારી લઈ તો એને ક્યાં ખબર છે દેહમાં કેટલી ઉપજ આવી? એમ કહી દેવાનું આ વખતે મોડું વરસ થયું તું, ઓછી ઉપજ આવી અને તો માની લે. એ વાત તારી હાચી હો. આપણે દર વર્ષે છે ને 5,000 ની કટકી કરી છે ને, આ વખતે 10,000 ની કટકી કરી નાખી. કેમ બાકી? કેમ આપણો આઈડિયા, આપણો મગજ કેમ? વાહ પપ્પા વાહ, શું તમારો આઈડિયા છે, હું તમારો મગજ છે, એની તો વાત જ ન થાય. લેલા તું છે ને વખાણ કરશો? પપ્પા તમે કેટલી ચાલાકીથી તમારા ભાઈઓ સાથે વિશ્વાસઘાત કરો છો અને એને ખબર ન પડે એને પૈસા રાખી લ્યો છો. અરે બેટા, હું આપણા બધા માટે કરું છું, તારા હાટું જ કરું છું. ભવિષ્યમાં ક્યારેક આપણે કઈક વસ્તુની જરૂર પડી હોય ને તો આપણે પૈસાની તંગી ન આવે ને એટલે. ના હો પપ્પા, મારે નથી જોતા એવા ચોરી કરેલા પૈસા. તું હજી નાનો છો, તને એમાં કઈ ખબર ન પડે. જા રમવા વ્યો જા. મમ્મી પપ્પા તમને આવું કરતા શરમ આવી જોઈએ. અને જો આ મારા માટે કરતા હોય ને તો મારે નથી જોતા એવા પૈસા. અને તમે આવું બધું કરીને મને શું શીખવાડવા માંગો છો કે હું પણ મારા ભાઈઓ સાથે આવું કરું? શું મને આ જ સંસ્કાર આપશો? તારું હમણાં બહુ બોલવાનું વધી ગયું છો. તાર બકબક બંધ કરજે નકર ઝાપટ પડી જાય. બસ રહેવા દે. આ નાની ઉંમરમાં છે ને છોકરો આપને ઘણું શીખવાડી ગયો છે. સાચી વાત છે. આપણે જે કામ કરીએ છીએ ને એ કામની અસર છોકરા ઉપર શું પડશે આપણે ક્યારે વિચાર જ નથી કર્યો. હવે છે ને આ હું મારી ભૂલ સુધારી. બેટા, આજ પછી છે ને હું તને વચન આપું છું કે આ કામ હું ક્યારેય નહીં કરું, અને જે પૈસા મેં લીધા છે ને મારા ભાઈઓને એને હું પાછા આપી દઈશ. તો મિત્રો, આ વાત ઉપર તમારું શું કેવું છે કોમેન્ટ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય ને તો 10 પરિવારને મોકલી દેજો.